તો સાંસદ શ્રી સી.આર. પાટીલ મતદાન કરવા માટે પહોંચ્યા છે। સીધા લાઈવ ફૂટેજ અમે આપને બતાવી રહ્યા છીએ। તેમના સમર્થકો પરિવારજનો સાથે તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા। વહેલી સવારથી જ તમામ દિગ્ગજ નેતાઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા। ત્યારે સી.આર. પાટીલ મતદાન કરવા માટે પહોંચ્યા। ફૂટેજ લાઈવ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। આ પહેલા ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ પણ મતદાન કર્યું। તેમના સમર્થકો સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા। લોકોને મતદાન કરવા માટે તેમના દ્વારા અપીલ કરવામાં આવી અને અત્યારે સી.આર. પાટીલ તેમના પરિવાર સાથે આપ જોઈ રહ્યા છો, તેમના પરિવારના સભ્યો સાથે મતદાન કરવા માટે પહોંચ્યા છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય છે તેમની પાસે અને પરિવારના સભ્યો સમર્થકો સાથે તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા છે। તો સીધી લાઈવ તસવીરો આપને બતાવી રહ્યા છીએ। સી.આર. પાટીલ પોતાના પરિવાર સાથે, પોતાના સમર્થકો સાથે મતદાન કરવા માટે પહોંચ્યા છે। ખાસ કરીને જોઈ શકાય છે તેમ કે સુરતના જે ભટાર ખાતે આવેલા મતદાન મથકે ખાતેથી હવે ટૂંક જ સમયની અંદર તેઓ મતદાન કરવા જઈ રહ્યા છે। ત્યારે મતદાન પ્રક્રિયામાં સૌ કોઈ લોકો છે તે સવારથી જ ભાગ લઈ રહ્યા છે। શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ તેમજ કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, તેમના ધર્મપત્ની અને જે અન્ય વડીલ વયના વ્યક્તિઓ પણ હાલ તેઓ જોડે અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને હવે તેઓ ધીરે ધીરે મતદાન મથકની આગળ છે તે હવે અહીં છે તે આવી રહ્યા છે। એટલે હવે માત્ર ગણતરીની જે મિનિટો બાકી છે અને આ ગણતરીની મિનિટોમાં તેઓ સીધા મતદાન એટલે કે મતકુટીર સુધી પહોંચવાના છે। સવારથી જે પ્રમાણે સુરત શહેરના મતદાતાઓમાં અનેરો ઉત્સાહ છે। ખાસ કરીને સેલિબ્રિટીઓ દ્વારા પણ હાલ જે મતદાન કરવામાં આવી રહ્યું છે અને યુવા મતદાતાઓને પણ છે તે ઝડપભેર રીતે મતદાન મથકે પહોંચી મતદાન કરી શકે તે માટેની અપીલ છે તે કરવામાં આવી છે। સી.આર. પાટીલ હાલ પહોંચી ચૂક્યા છે મતકુટીર સુધી, જ્યાં હવે તેઓ હાલ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે। સુરત શહેરના કુલ 2610 જેટલા મતદાન મથકો ઉપરથી જે મતદાનની પ્રક્રિયા છે તે હાલ અવિરતપણે સવારના 7 વાગ્યાથી હાલ ચાલી રહી છે અને તેમાં વૃદ્ધો, વડીલો સહિત યુવાઓ અને મહિલાઓ છે તે હાલ મતદાન પ્રક્રિયાની અંદર ભાગ લઈ રહ્યા છે। સી.આર. પાટીલ જ્યારે આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે ત્યારે તેઓના પરિવારના સભ્યો પણ તેમના જોડે મોજૂદ છે અને તસવીરો આ પ્રમાણે હાલ જોવા મળી રહી છે તેમ કે સૌ કોઈ જે મતદાન કરી અને પોતાના જે મતાધિકાર તરીકેનો ઉપયોગ કરે, પોતાના જે લોકશાહીના પર્વમાં લોકો ભાગ લે તે મુજબ જ સી.આર. પાટીલ જાતે અહીં મતદાન મથકે પહોંચ્યા છે અને એક સંદેશો આપી રહ્યા છે કે લોકશાહીના પર્વમાં મતદાન કરવું એ સૌ નાગરિકની એક નૈતિક ફરજ છે અને તે નૈતિક ફરજ એ દેશના દરેક નાગરિકે છે તે નિભાવવી જરૂરી છે અને તેને લઈને તેઓ જાતે જ્યારે આજે મતદાન મથકે પહોંચ્યા છે ત્યારે પોતે અહીં મતદાન કરતા જોવા મળી રહ્યા છે। સુરત શહેરની અંદર કુલ 24.76 લાખ જેટલા મતદારો નોંધાયા છે અને હાલ હવે ધીરે ધીરે જે મતદાનની પ્રક્રિયા છે તે શહેરમાં ચાલી રહી છે। સુરતના જે 2610 જેટલા જે મતદાન મથકો ઉપરાંત 943 જેટલા સ્થળોએ આ જે મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલની અંદર હાલ ચાલી રહી છે। આ ઉપરાંત જે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલની અંદર સંપન્ન થાય તે માટે શહેર પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ છે તે હાલ શહેરમાં ગોઠવવામાં આવ્યો છે। મહદ બાબત એ પણ સામે આવી છે કે આ ચૂંટણી પ્રક્રિયાની અંદર કુલ
13,000થી પણ વધુ જે પોલિંગ સ્ટાફ છે તે આ મતદાનની પ્રક્રિયામાં જોડાયો છે. સુરતના વિવિધ જે મતદાન પ્રક્રિયા છે તે હાલ શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે, ત્યારે સૌ મતદાતાઓને પણ જે નેતાઓ દ્વારા અપીલ કરવામાં આવી છે કે તેઓ પણ આ લોકશાહીના પર્વમાં ભાગ લે અને પોતાની એક નૈતિક જવાબદારી અને ફરજ છે તે પૂરી કરે. સુરતના પેપલોદ ખાતે આવેલા જે કેન્દ્રીય વિદ્યાલય ખાતે હાલ જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ જે મતદાન કર્યું છે, ત્યારે હર્ષભાઈ સંઘવીએ મતદાન કરતા દરમિયાન છે તે વિપક્ષ અને વિરોધીઓ પર જે આકરા પ્રહારો પણ કર્યા છે. તેઓએ આશાવાદ વ્યક્ત કર્યો છે કે આ વખતની જે ચૂંટણીમાં જે મતદાતાઓ છે તે ઝડપભેર મતદાન કરી અને વધુથી વધુ મતદાન થઈ શકે તે માટેના પ્રયત્ન છે તે હાલ કરી રહ્યા છે. રાજ્યના દરેક નાગરિકો આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ્યારે ભાગ લઈ રહ્યા છે, ત્યારે સવારથી અવિરતપણે આ પ્રક્રિયા છે તે આગળ વધી રહી છે. સુરત મહાનગરપાલિકાની સાથે 4 નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટેનું આજે મતદાન છે તે થઈ રહ્યું છે, અને દરેક સેલિબ્રિટી અથવા તો રાજકીય નેતાઓ પણ પોતાના સપરિવાર જોડે અહીં મતદાન મથકો ઉપર પહોંચી રહ્યા છે અને મતદાન કરી રહ્યા છે, જેમાં કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી CR પાટીલે પણ આજે પોતાના પરિવાર જોડે મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. કેમેરામેન દિવાંગરાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. રાકેશ આપના સુધી આ તમામ માહિતી પહોંચાડી રહ્યા હતા. સુરતમાં CR પાટીલ પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા, મતદાન કર્યું, લોકશાહીના પર્વમાં ભાગ લીધો. આપ સીધી આ લાઈવ તસવીરો જોઈ રહ્યા છો કે CR પાટીલ કેન્દ્રીય મંત્રી છે, તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું. આ પહેલા પણ અનેક દિગ્ગજ નેતાઓ પણ મતદાન કરી ચૂક્યા છે. ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા પરિવાર સાથે. પહેલા જગદીશ વિશ્વકર્મા પરિવાર અને સમર્થકો સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. આપ જોઈ રહ્યા છો તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું, લોકશાહીના પર્વમાં ભાગ લેવામાં આવ્યો અને થોડીક જ વારમાં તેઓ મીડિયા કર્મીઓ સમક્ષ પ્રતિક્રિયા પણ આપશે. આ પહેલા મારા સહયોગી નિકુંજાની ગાંધીનગરથી આપના સુધી તમામ અપડેટ પહોંચાડી રહ્યા હતા કે કેવો ઉત્સાહ લોકોમાં અત્યારે જોવા મળી રહ્યો છે. ગુજરાતભરમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. પહેલી સવારે 7 વાગ્યાથી જ મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હતી અને સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન પ્રક્રિયા ચાલવાની છે. જો આપ પણ હજુ સુધી મતદાન કરવા ન ગયા હોવ તો ગુજરાત ફર્સ્ટની આપને અપીલ છે કે આપના કિંમતી મતનો ઉપયોગ અવશ્ય કરજો અને ચોક્કસથી આપના નજીકના સ્થળ ઉપર જઈ, આપના નજીકના મતદાન બૂથ ઉપર જઈ અને આપનું મત જરૂરથી આપશો. તો ફરી એકવાર લાઈવ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ. CR પાટીલ મતદાન કરવા માટે પહોંચ્યા, પરિવારના સભ્યો સાથે તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું. તો સુરતના ભટાર ખાતે તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને પોતાના કિંમતી મતનો તેમના દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો. ગુજરાતના ગામડાઓમાં પણ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ, અલગ અલગ સ્થળોથી અમારા તમામ રિપોર્ટર ત્યાં ઉપસ્થિત રહી અને આપના સુધી તમામ એક એક અપડેટ વહેલી સવારથી પહોંચાડી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર, ગુજરાત ફર્સ્ટના તમામ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ તમામ અપડેટ ઘરે બેઠા બેઠા મેળવી શકો છો. કેન્દ્રીય મંત્રી CR પાટીલે પરિવાર સાથે મતદાન કર્યું. સુરતના ભટાર ખાતે તેઓ પરિવાર સાથે પહોંચ્યા હતા અને તેમના દ્વારા લોકશાહીના પર્વમાં ભાગીદારી નોંધાવવામાં આવી. આ પહેલા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા. જગદીશ વિશ્વકર્મા પણ પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. તમામ દિગ્ગજ નેતાઓ દ્વારા વહેલી સવારે જ મતદાન કરવામાં આવ્યું. આ સાથે
લોકોને પણ લોકશાહીના આ પર્વમાં ભાગીદાર થવા માટે વિનંતી કરવામાં આવી. પરિવારજન સાથે અહીંયા મતદાન કરી અને મતાધિકારનો જે ઉપયોગ છે તે કરી રહ્યા છે. કેમેરા પર્સન વિજય જાદવ. અમારા સહયોગી કુણાલ માહિતી આપી રહ્યા હતા. સી આર પાટીલ દ્વારા મતદાન કરવામાં આવ્યું અને અત્યારે જે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે એ પ્રમાણે જીતુભાઈ વાઘાણી દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે. ભાવનગર ખાતે તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું. પોતાના સમર્થકો સાથે તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને પોતાના કિંમતી મતનો ઉપયોગ તેમના દ્વારા કરવામાં આવ્યો છે. તો આ તરફ સુરતના ભટાર ખાતે સી આર પાટીલ દ્વારા મતદાન કરવામાં આવ્યું. કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે પરિવાર સાથે મતદાન કર્યું છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી છે સી આર પાટીલ, તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું અને આ સાથે લોકોને પણ તેમના દ્વારા અપીલ કરવામાં આવી. અધિકારનો ઉપયોગ કરવો એ બધાની ફરજ પણ છે. આપણે એને અધિકાર માનીએ છીએ, પરંતુ મતદાન કરવું આપણું કર્તવ્ય છે એ ભાવના હજુ આપણા મનમાં એટલી પ્રજ્વલિત થઈ નથી. હું મારા ફેમિલી સાથે, મારી મધર લગભગ 89 વર્ષની એમની ઉંમર છે, એ પોતે પણ મતદાનમાં અમારી સાથે જોડાયા અને ત્યાંનું પણ મેં માહોલ જોયું કે સૌ યુવાનો મતદાન પણ કરતા હતા, મતદાન કરાવવામાં બધાને મદદ પણ કરતા હતા. બહેનો પણ અને સિનિયર સિટીઝનો પણ લાઈનમાં ઊભા રહીને પણ મતદાન કરતા હતા. એ જ બતાવે છે કે આપણી લોકશાહી મજબૂત છે. આપણા દેશને, આપણા રાજ્યને, આપણા શહેરને મજબૂત કરવા માટે, આપણા અધિકારનો ઉપયોગ કરીને અધિકાર પ્રાપ્ત કરવા માટે, કારણ કે આપણે મતદાનનો અધિકાર કરીશું તો જ આપણને બાકીના અધિકાર પ્રાપ્ત થાય છે. આપણી સગવડો માટે આપણે જે આપણો અધિકાર માનીએ છીએ એ પણ પ્રાપ્ત થાય છે. અને એટલા જ માટે મતદાનના અધિકારનો ઉપયોગ કરીને આપણા અધિકારો પ્રાપ્ત કરવા માટે મતદાન કરવું અત્યંત આવશ્યક છે. અને હું જોઈ રહ્યો છું કે સુરત શહેરની જે પરંપરા મુજબ શેરી મોહલ્લામાંથી, સોસાયટીઓમાંથી લોકો ઢોલ નગારા સાથે સામૂહિક મતદાન કરવા માટે નીકળી રહ્યા છે. સુરતની તો પરંપરા છે કે મતદાન કરીને આવો અને ખમણ સાથે ચા માણો. એ પ્રકારની જે પરંપરા રહી છે એક ખૂબ સુદૃઢ મજબૂત પરંપરા છે, જેના કારણે લોકોમાં એક સૂત્રતા પણ જળવાય છે, એક સંગઠન પણ એમાંથી જળવાતું હોય છે. ઘણી બહેનો પણ પોતાના ઘરના લોકોને કહે છે, રાત્રે જ કહેતા હોય છે કે પહેલાં મતદાન કરીને આવજો, પછી જ ચા આપીશ. આ એક નાનો શબ્દ એ મતદાનના ટકાવારી વધારવામાં અત્યંત ઉપયોગી થતો હોય છે. જે 18 વર્ષ પૂર્ણ થવાને કારણે જેમને મતદાનનો અધિકાર મળ્યો છે એવા યુવાનો પણ આજે મતદાન કરતા જોવા મળ્યા. મેં એમને હાકલ પણ કરી કે તમે તમારા મતદાનનો અધિકાર કરીને સંતોષ નહીં પામતા, પરંતુ તમારા ઘરના તમામ લોકો, વડીલો, સિનિયર સિટીઝનો, એમની પાસે મતદાન કરાવો, એમને મતદાન કરવામાં મદદ પણ કરો. અને આ યુવાનો એ રીતે પ્રેરિત થઈને કામ પણ કરી રહ્યા છે. બહેનો પણ મતદાન પણ કરે છે અને કરાવી પણ રહી છે. સિનિયર સિટીઝનો પોતાના વર્ષોથી આ અધિકારનો ઉપયોગ કરતા હતા, પરંતુ શારીરિક નબળાઈ હશે છતાં પણ એ મતદાનનો અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. એમાંથી બાકીના લોકોને પણ પ્રેરણા મળે છે. એટલા જ માટે હું સિનિયર સિટીઝનોને પણ વિનંતી કરીશ કે થોડી ગરમીનો પારો ઉપર જાય એના પહેલાં સૌ મતદાન કરી લે. કદાચ જો ગરમી વધી પણ જાય તો છત્રીનો સહારો લે, પરંતુ મતદાનનો અધિકારનો ઉપયોગ જરૂર કરે એ હું આપના માધ્યમથી સૌ યુવાનોને, બહેનોને, સૌ સિનિયર સિટીઝનોને, ભાઈ બહેનોને સૌને વિનંતી કરું છું. મને વિશ્વાસ છે કે ગુજરાતના વિકાસ માટે, આપણા શહેરના વિકાસ માટે, આપણા દેશના વિકાસ માટે, આ લોકશાહીને મજબૂત કરવા માટે જેટલો મતદાનનો વધુ ઉપયોગ થશે એટલી લોકશાહી મજબૂત થશે. એના પ્રત્યે નિરાશા ન વ્યક્ત કરો, એને ટાળવાનો પ્રયત્ન ના કરો. એ ફરીથી આપ સૌને નમ્ર વિનંતી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સર, વિરોધીઓ માટે શું મેસેજ આપશો? શું પોલિટિકલ કોઈ નહીં હશે. ગુજરાતી કાઢી લો.